ઓમ નમઃ સિદ્ધેભ્યઃ. ઓમ નમઃ સિદ્ધેભ્યઃ. ઓમ નમઃ સિદ્ધેભ્યઃ. કેટલી ભાવવાહી રચના બાલબ્રહ્મચારી રવિન્દ્રભાઈ પંડિતજીની રચના હતી. પ્રભુ આશ્રિત જીવન હો, સ્વાનુભવમય જીવન હો, નિષ્પ્રહ નિરપેક્ષ સહજ મંગલમય જીવન હો. અહોભાવ ગ્રંથ ઉપર પૂજ્ય ગુરુદેવશ્રીના ઉદ્ગારો આપણે સ્વાધ્યાયમાં, રાત્રિના સ્વાધ્યાયમાં લઈએ છીએ. છેલ્લા 2-3 સ્વાધ્યાયમાં એક બે શબ્દોની અપૂર્વ ચર્ચા આપણે ભાવવાહી કરી છે. મુનિરાજ પરથી સહજ પરાન્મુખ હોય છે. એક શબ્દમાં કહીએ ને એ ઉત્તમ આકિંચન્ય ધર્મની વાત છે. આકિંચન્યમાં હોય જ છે શું? જગતમાં મારું કશું જ નથી. સમયસારની ભાષામાં કહીએ, પરથી વિભક્ત પરિણતિ નાસ્તિમાં, અને અસ્થિમાં કહીએ તો સ્વસ્વભાવથી એકત્વ પરિણતિ. પરથી વિભક્ત અને સ્વસ્વભાવથી એકત્વ. એવી રીતે એકત્વ વિભક્ત ભાવ કહો અથવા જગતમાં સંસાર શરીર અને ભોગ, પુણ્ય ને પાપ કશું જ મારું નથી, કંઈ પણ મારું નથી એવી નિષ્પૃહતાની ભાવના. બહુ માર્મિક શબ્દ છે. નિષ્પૃહ, સ્પૃહા, સ્પૃહા શબ્દ છે મૂળમાં. સ્પૃહા, સ્પૃહા એટલે રૂવાટા. આપણને જ્યારે બહુ ઝાઝી ખુશી થાય તો આપણા રૂવાટા ઊભા થાય. રૂવાટા એટલે રૂએ વાળ ઊભા થાય ને, આપણે દેખાય, ખ્યાલ પણ આવી જાય આપણને. ઘડીકભરમાં તો ઓહો આવું થયું. ઓચિંતાનું કોકનું મરણ અંગે આપણે સાંભળ્યું, સગા સ્નેહીમાંથી જ કંઈક એવો અનબનાવ એવો બન્યો હો, કંઈક અઘટિત ઘટના, તો તરત જ આપણે નિશબ્દ થઈ જઈએ છીએ, નિસ્તબ્ધ થઈ જઈએ છીએ. તો સ્પૃહા છે ને, સ્પૃહા, સ્પૃહાનો ભાવ ખરેખર એવું છે. સારા કે નરસા, ખરાબ, સારા કે ખરાબ સંયોગ પ્રત્યે, પરિસ્થિતિ પ્રત્યે, દેશકાળ પ્રત્યે કુતૂહલ વૃત્તિનું હોય એનું નામ સ્પૃહા.
જેમ કે અહીંયા આપણે સ્વાધ્યાયમાં બેઠા હોઈએ અને બહારથી કોકની અંત્યેષ્ટિ ક્રિયા, અંતિમ યાત્રા ચાલતી હોય, આ મંદિરની સામેથી જ જાય. આપણામાંથી કેટલા જણા હશે કે જેને વિકલ્પ નહીં આવે? બોલો ધનજીભાઈ. એટલા તો વિકલ્પ આવશે જ. આપણે મંદિરની સામેથી ગયા એટલે કોક આપણા જૈન મુમુક્ષુ જ હોવા જોઈએ. કોણ ગયા હશે? એટલે જ્યાં સુધી સ્વાધ્યાયમાં બેઠા હોય ત્યાં સુધી વિકલ્પ જાળ ચિત્તમાં થયા રાખે. અને સ્વાધ્યાય પૂરો થયા બાદ સૌથી પહેલો પ્રશ્ન પરસ્પરમાં એકબીજાને અથવા બીજા કોઈને પણ સૌથી પહેલાં એ પૂછશું, કોણ ગુજરી ગયા હમણાં? ઓલી યાત્રા નીકળી, અંતિમ યાત્રા. એ જે વૃત્તિ છે ને રાજુભાઈ, એનું નામ સ્પૃહા. એટલે જાણવાની, સાંભળવાની, માહિતી મેળવવાની, કૌતૂહલ વૃત્તિ કહેવાય એને. અને સમયસારની ભાષામાં, થોડીક શાસ્ત્રીય ભાષામાં જો કહીએ ને તો સ્પૃહા એટલે જ્ઞેય નિષ્ઠા. કોઈ ગુજરી જાય અને આપણને 4-6 દિવસ પછી ખબર પડે ને તો ન જાણે કેટલી ફરિયાદો આપણને હોય. અરે એના ભાઈ તો રોજ મળતા હતા પણ એને કંઈ કીધું જ નહીં, મને તો એના અંગે કાંઈ ખબર જ નહીં. કહેવાય તો ખરું ને યાર, રોજ તો મળતા પણ તમે કેવું તો જોઈએ ને તમારે, તમે કેવા. જો આ રાગ દ્વેષ, રાજુભાઈ સાચું કહું, મને એ જે સહજ પરાન્મુખમાં જે હમણાં જ આ શબ્દ આવ્યો આ ભક્તિમાં, નિષ્પૃહ નિરપેક્ષ સહજ મંગલમય જીવન હો. નિષ્પૃહ શબ્દ છે ને, નિષ્પૃહ, એને જીવી જાણો, એને ફિલિંગમાં લો. નિષ્પૃહ ગુજરાતી કહેવતની ભાષામાં કહું ને, તેલ લેવા જાય. કોના લશ્કર ક્યાં લડે છે મારે એની સાથે કાંઈ નિષ્પત નથી એમ. કેમ કે મારે એમાં રસ જ નથી. તો કોઈ પણ હલચલ, કોઈ પણ ગતિવિધિ, કોઈ પણ ઘટના, કોઈ પણ બનાવ, સારા કે ખરાબ, એના અંગે બહુ સરસ શબ્દ આવે છે, યાદ આવે છે, અપ્રભાવી બની રહેવું, એનું નામ નિષ્પૃહ. એ આપણામાંથી હોતું નથી, આપણાથી એ જ તો થતું નથી. ધનજીભાઈ, ખરેખર જીવન જીવા જેવું છે. કેવું? નિષ્પૃહ. જો હું તમને થોડું હજી ખોલવા માગું છું એ અર્થને. જુવાનિયા હોય ને, જુવાનિયા, એ નોકરી અને ધંધામાંથી જ નવરો ન થાય. જુવાનિયા હોય એ નોકરી ધંધામાંથી નવરા ન થાય. બાળક હોય એ ભણવામાંથી નવરા ન થાય, રમવામાંથી નવરો ન થાય. ગરડા થયા બાદ રોગોમાંથી અને જગતના પંચાતમાંથી નવરા ન થાય. બાળપણની સ્પૃહા જુદી, જુવાનીની સ્પૃહા જુદી,
કમાવવા ધમાવવા અને વિષય ભોગો અંગેનો એટલો રસ, એટલી સ્પૃહા, ખ્યાલમાં. એટલે સ્પૃહાનો તમે ફેલાવ જુઓ. બાળપણમાં સ્પૃહા જુદી, રમત ગમત, ખાવું પીવું, હોમવર્ક, સ્કૂલ, બાજવાનો અને રમવાનો અને ખાવાનો અને પીવાનો. જેમ સાવ નાનો બાળક હોય ને 6 મહિનાનો, એનો તો 2 જ કામ હોય, 3 કામ. વધુમાં વધુ સૂવાનું, ઉઠે એટલે રોવાનું અને ખાવા પીવાનું, દૂધ પીવાનું. સમજો? તો સુવા સિવાય અને રડવા સિવાય અને ખાવા સિવાય 3 વસ્તુ સિવાય કયું બીજું કામ કરે છે? ચોથું કામ કયું છે બાળકને? આંખે બીના ખુલને પાઈ, ભૂખ ભૂખ ચિલ્લાયા. તો સ્પૃહા નાનપણની જુદી હોય. એટલે એ ચારિત્રનો, રાગ દેશનું વલણ એનું જુદું હોય. યુવાવસ્થામાં, પ્રૌઢ અવસ્થામાં માણસની સ્પૃહા જુદી જાતની હોય. ધંધા વ્યાપાર, ઘરના છેડા ભેગા કરવા, અને જેમ જેમ ઘરની જવાબદારીઓ પૂરી થાય એટલે પછી અન્ય સામાજિક સ્પૃહાઓ ઓર જુદી થાય. પણ સ્પૃહા મરતી નથી. શબ્દ શું કામ બોલ્યો ખબર? શ્રીમદજીનો એક બહુ સરસ શબ્દ છે કૃપાળુદેવનો, કે આ જીવની કાયા છૂટી જાય છે પણ માયા મરતી નથી. સમજાય છે? માયા મરતી નથી. એટલે જ ઓલું જે કાવ્ય છે, કાયાની વિસારી માયા, સ્વરૂપે સમાયા એવા, નિર્ગ્રંથનો પંથ ભવ અંતનો ઉપાય છે. કેટલી સરસ પંક્તિ છે. કાયાની વિસારી માયા. જો કાયાની વિસારી માયામાં જગતનો આખો મોહ છૂટી ગયો. સમજાય છે? કાયાની વિસારી માયા, એમાં જગતની બધી જ સ્પૃહા છૂટી ગઈ. હજી એક વાત કરો, જેના જીવનમાં જેટલી સ્પૃહા સંસાર શરીર ભોગોની, તત્વજ્ઞાનની વિરાધના એના જીવનમાં એટલી સૌથી ઝાઝી. અને જે જેટલા નિસ્પૃહ એ એટલા માર્ગના આરાધક. જેના જીવનમાં જેટલી સ્પૃહા એ એટલો માર્ગનો વિરાધક. નિસ્પૃહ જેવા વિરાધક નથી અને સ્પૃહાવાળા જીવ જેવા કોઈ નહીં. નિસ્પૃહ જેવા કોઈ આરાધક નથી અને સ્પૃહાવાળા જીવ જગતના રસિયો. સમજાય છે? હા, મોહનો રસિયો, કષાયનો રસિયો, એના જેવો કોઈ વિરાધક નથી. એટલે મુનિરાજ સહજ પરાન્મુખ હોય છે જગતથી, કેમ કે નિસ્પૃહ હોય છે. અને જેનું જીવન નિસ્પૃહ હોય એ નિયમથી દુનિયાથી નિરપેક્ષ હોય. ધનજીભાઈ, તમે આ 80-85 વર્ષની ઉંમરમાં દીકરો મને મૂકવા આવે, તેડવા આવે, અરે તમે ઘરેથી રિક્ષા માટે નીકળો છો, બસ માટે નીકળો છો, બસ વહેલી મળે મોડી મળે, બસમાં બેસવા માટે જગ્યા મળે ન મળે, કેમ કે આપણે જે ઉદ્દેશથી ઉપડીએ છીએ એ તીર્થંકરોની સંપદા આગળ તો એ સુવિધા તો કાંઈ નથી. બોલો, એની કેટલી અહમિયત આપણને.
જરીએ નહીં. બોલો રાજુભાઈ, સમજો કે અહીંયા એક વિદ્વાન તરીકે ગણધરની ગાદીએ બેસીને જે તત્વનું ગોલન ચિંતન મનન સામાજિક પરિપ્રેક્ષમાં આપણે કરીએ, 2 હોય કે 200 હોય કે હાવ ન હોય, ફેર શું પડવાનું છે? ગુરુદેવશ્રીજી મહામંત્ર આપેલું છે, સતને સંખ્યાની જરૂરત નથી. એટલે સતથી નિરપેક્ષ નિસ્પૃહતા છે. નિસ્પૃહતા એટલે એવા અસંખ્ય અને અનગિનત આલંબનો છે જીવની સ્પૃહા માટે. સ્પૃહા એટલે ઈચ્છા સામાન્ય અર્થમાં, સ્પૃહા એટલે અભિલાષા, સ્પૃહા એટલે રાગનું વલણ, સ્પૃહા એટલે મોહના ચાળા, સ્પૃહા એટલે કષાયની ચળ, સ્પૃહા એટલે કષાયની વૃત્તિ, સ્પૃહા એટલે પરદ્રવ્યો પ્રત્યે ઝુકાવ, સ્પૃહા એટલે સમયસારની ભાષામાં જ્ઞેયનિષ્ઠા, સ્પૃહા એટલે ચારિત્રના વિરાધક ભાવ, મોહ અને ક્ષોભ. 7મી ગાથા પ્રવચનસાર. સ્પૃહા એટલે મોહ અને ક્ષોભના વિષમ ભાવ. વિષમ ભાવ કેમ કીધું? કેમ કે સમભાવ એ ચારિત્ર્ય છે અને વિષમ ભાવ એ અચારિત્ર્ય છે. તો સ્પૃહા એટલે અચારિત્રરૂપ વિષમ ભાવ. અચ્છા, બીજું હમણાં કાલે પરમ દિવસે વગેરે ગુરુદેવશ્રીએ એક બહુ સરસ વાક્ય બોલ્યા હતા, બે ત્રણ વખત બોલ્યા હતા. દેહથી હું કામ લઉં, દેહ મને અનુકૂળ રહે તો દેહ પાસેથી હું સંયમનું કામ લઉં, એનો સદુપયોગ કરું, એવું બધું બોલ્યા હતા. પછી બોલ્યા, એવું જે માને છે એ દેહને જ પોતાનું માને છે. શું સમજાણું? પકડવાની રીત ખ્યાલમાં આવી ગુરુદેવશ્રીની? એની વિચક્ષણતા જુઓ. જે એમ માને છે દેહ અનુકૂળ હશે તો દેહને હું ધર્મની આરાધના માટે કામ લઉં, એનો સદુપયોગ કરું, પૂરેપૂરો ઉપયોગ કરું. એવું જે માને છે એ દેહને જ પોતાનું માને છે. એટલે એને શ્રીમદજીની ભાષામાં કહીએ દેહાધ્યાસ. દેહમાં આત્મબુદ્ધિ. તો એ જે દેહમાં આત્મબુદ્ધિવાળો જે ભાવ છે ને, એ એકત્વ બુદ્ધિવાળી સ્પૃહા છે. કેવી? જો વળી પાછું આપણે ક્યાંથી ક્યાં પહોંચ્યા? ઓલી ચારિત્ર મોહનીવાળી સ્પૃહા તો હજી પકડાય બહારમાં, પણ ઓલી એકત્વ બુદ્ધિવાળી સ્પૃહા તો પકડાતી એ નથી. આપણને ક્યાં લાગે છે મારી દીકરી પ્રત્યે મને બહુ લાગણી છે, એ મોહ છે, એવું ક્યાં આપણને મંજૂર છે? બોલો. સાધર્મી પ્રત્યે જે સ્પૃહા છે એ ચારિત્રવાળો દોષ છે, અને પોતાના લોહિયાળ સંબંધો પ્રત્યે જે એકત્વ બુદ્ધિ છે એ એકત્વ બુદ્ધિ મોહવાળી સ્પૃહા છે, એકત્વ બુદ્ધિવાળી સ્પૃહા છે. ઓલી ચારિત્ર મોહનીવાળી સ્પૃહા છે. મુનિરાજોને સ્પૃહા હોય છે. સ્પૃહા એટલે ઈચ્છા, જેમ આહાર લેવાની ઈચ્છા, અથવા વિહાર કરવાની ઈચ્છા, શાસ્ત્ર લખવાની ઈચ્છા, વિદેહ ક્ષેત્રે જવાની ઈચ્છા, ધર્મોપદેશ આપવાની ઈચ્છા, જે પણ એમની ભૂમિકામાં હોય એને પણ અત્યલ્પ કષાયરૂપ સ્પૃહાની કોટીમાં આપણે રાખી શકીએ. સાવ ચારિત્ર મોહનો અભાવ તો નથી જ થયો ને. જો થયો હોત તો પછી સિદ્ધમાં અને સાધુમાં સાધકમાં ફેર શું? સ્પૃહા હોય જ્ઞાનીને, પણ સ્પૃહા પ્રત્યે સ્પૃહા ન હોય જ્ઞાનીને.
રાગ હોય પણ રાગ પ્રત્યે રાગ ન હોય, માટે મુનિરાજ વૈરાગી હોય, માટે નિષ્પૃહ હોય. પ્રભુ સ્વાશ્રિત જીવન હો, સ્વાનુભવમય જીવન હો, નિષ્પૃહ નિરપેક્ષ સહજ મંગલમય જીવન હો. થોડુંક આનો જ હજી ગોલન કરીએ આપણે. ગુરુદેવ શ્રીનો જ દાખલો આપીને આપણે વાત કરીએ. કોઈ મુંબઈથી શેઠિયા આવ્યા હોય ને, કરોડપતિ, તો ભરી સભામાં નામ લઈ લઈને કહે 2 દિવસ માટે આવ્યા છે. આ વખતે માંડ સમય લઈને આવ્યા છે, આપો એને ચોપડી આપો, પુસ્તક આપો, છે કે નહીં જો, પુસ્તકમાં જો, શેઠને આપો, શેઠને. બોલો, એ સાધર્મી પ્રત્યેની અને ઓલા દુખિયારા જીવ પ્રત્યેની માયામાં કુચ્ચે મરેલો છે, એ જીવ પ્રત્યેની મહાપુરુષની સ્પૃહા કેવી? ઠીક, કેમ કે હજી સાંભળવા આવ્યો છે. અને એ જ જો શેઠ 2 દિવસ પછી જ્યારે ગુરુદેવશ્રી પાસે જાય પગે લાગવા અને કહે મહારાજ અમે આજે નીકળીએ છીએ, જઈએ છીએ, તો નો રિપ્લાય. પછી એનો ઉલ્લેખ નહીં કરે. બોલો, એ એક કેવી ઉદાસીન સ્પૃહા, અપ્રભાવી રહે. હા, તમે તત્વજ્ઞાન સાંભળવા આવો છો, રસ છે, તો તમારી રુચિનું અમે અભિનંદન કરીએ છીએ. તમારા પ્રત્યે અમને પ્રવચન વાત્સલ્ય છે, સાધર્મી વાત્સલ્ય છે. ડૉક્ટર ચંદુભાઈ જેવાના વખાણ કરે કે એવડા મોટા ડૉક્ટર છે, 4-4, 6-6 કલાક વાંચે છે. બોલો, એક જ્ઞાનીને, એક સ્વાધ્યાયી અભ્યાસુ જીવ પ્રત્યે સ્પૃહા કેવી? સમજવા જેવી વાત છે ને. તો સ્પૃહામાં કેટલો ફેર છે. અજ્ઞાનીને મોહની સ્પૃહા હોય, જ્ઞાનીને જ્ઞાનની સ્પૃહા હોય. નિષ્પૃહ થવાની સ્પૃહા હોય. કોને? જ્ઞાનીને. નિષ્પૃહ રહેવાની, નિષ્પૃહ થવાની સ્પૃહા જ્ઞાનીને હોય. તો એ સમજે છે કે આ તો ચારિત્રનો દોષ છે મારો. અજ્ઞાનીને મોહ પ્રત્યે પણ રાગ હોય અને જ્ઞાનીને રાગ પ્રત્યે પણ વૈરાગ્ય હોય. શું કીધું? ગજબના મંત્રો છે આ બધા. અજ્ઞાનીને તો મોહ પ્રત્યે પણ, મિથ્યાત્વ પ્રત્યે પણ રાગ હોય અને જ્ઞાનીને તત્વજ્ઞાનના રાગ પ્રત્યે પણ વૈરાગ્ય હોય, કેમ કે નિષ્પૃહ છે. જો એક કડી સાંભળો, આમાંથી બહુ સરસ છે. પર આશ્રિત મુરુક્ષો સ્વાશ્રય સે સહજ મિટે, દુઃખમયી ભવબંધન સ્વાશ્રય સે સહજ કટે. નિર્ગ્રંથ નિરાકુલ પ્રભુ સમતામય જીવન હો. નિર્ગ્રંથ નિરાકુલ પ્રભુ સમતામય જીવન હો. નિષ્પૃહ નિરપેક્ષ સહજ મંગલમય
जीवन हो। આપણે શાસ્ત્રોમાં વાંચીએ છીએ જળથી ભિન્ન કમળ, પણ મુનિરાજની પરિણતિ જ હોય છે જળથી ભિન્ન કમળની જેમ. જગતમાં રહેતા હોવા છતાં જીવમાં રહે છે, અને આપણે જીવની વાર્તા કરતા હોવા છતાં જગતમાં રહીએ છીએ. થોડુંક વિચારજો. स्वाधीन स्वयं में ही अनुभव रस पान सदा, झलके सब विश्व भले निज में ही मग्न सदा. અરહંત અવસ્થા સિદ્ધ અવસ્થા થયા બાદની વાત છે. बस सर्व विकल्पों से, जो बस सर्व विकल्पों से प्रभु तुम सम जीवन हो. બધા વિકલ્પોથી મારું જીવન કોના જેવું થાવ? તમારા જેવું. એટલે તમે જેવા નિષ્પૃહ એવો હું પણ નિષ્પૃહ. તમે જેવી રીતે જગત માત્રથી અકિંચન એવી રીતે મારી પરિણતિ પણ અકિંચન. તમે જેવી રીતે નિષ્પૃહ એવી રીતે મારી પરિણતિ પણ, મારા ભાવ પણ જગત માત્રથી નિષ્પૃહ. 3 દિવસ થયા, 4 દિવસ થયા આપણે આ સહજ પરાન્મુખના સંદર્ભમાં વાત કરી. નિષ્પૃહ. चाह नहीं है राज्य की, चाह नहीं है रमणी की, चाह नहीं है रमणी की, चाह हृदय में एक यही है, शिव रमणी को वरने की, शिव रमणी को वर. जो चाह नहीं है राज्य की, चाह नहीं है रमणी की, तो निष्पृहता આવી. राज्य प्रत्यय नहीं, स्त्री प्रत्यय नहीं, પણ ચાહ હૃદય में एक यही शिव रमणी को वरने की. તો મુક્તિને પામવાની તો સ્પૃહા છે, પ્રશસ્ત સ્પૃહા તો છે, પણ જગતની બધી જ અપ્રશસ્ત સ્પૃહાને તો એમણે ધોઈ નાખ્યા છે. એ મલિનતા છે. તો નિષ્પૃહ, નિરાગસ, અકિંચન્ય, अपरिग्रही, निर्ग्रंथ, निराग, निर्लोभ એવું જીવન જગત માત્રથી પરમ નિરપેક્ષ થવી જોઈએ. તો આટલી ચર્ચા આજના સ્વાધ્યાયમાં આપણે સહજ પરાન્મુક્તાના સંદર્ભમાં નિષ્પૃહ, નિરપેક્ષ અને સહજ જીવનના સંદર્ભમાં વાત કરી. એક ઓર આમાંથી એક છંદ અંતરા આપણે લેશું અને પૂરું કરીએ. झूठी मृग तृष्णा दुख मय पर की है आशा. આ તો સર્વભોગી છે. झूठी मृग तृष्णा दुख मय पर की है आशा. आशा तृष्णा से ही हो चहूँ गति में वासा. जो स्पृहानी कथा. आशा तृष्णा से ही. કમલેશભાઈ છેલ્લી વાત કરું. છેલ્લી એટલે પરાકાષ્ઠાની વાત. હવે તો આરાધનાના પણ શલ્ય ન હજો. મેં ઘણી આરાધના કરું, ખૂબ આરાધના કરું,
એવાય શલ્ય ન રહે મિથ્યા. સહેજ જે ઉદયાધીન પરિસ્થિતિ બને છે એમાંથી સહજ ભાવે વહેતું જવાનું. ઉદય પાપનો હોય, ઉદય પુણ્યનો હોય, પણ રાગ નહીં, દ્વેષ નહીં, સહજ સમભાવે આરાધનામાં પુરુષાર્થ પૂરેપૂરો, પણ ઉદયાધીન પરિસ્થિતિમાં જરીએ રસ ન લેતા નિષ્પૃહ ભાવે આગળ વધવું. જો એક શબ્દ આવશે આમાં, અનુબંધ નહીં કોઈ. શું નહીં? હા, શ્રીમદજીનો શબ્દ છે આ. પ્રતિબંધ, શ્રીમદજી પ્રતિબંધ વર્ણ અપૂર્વ અવસરમાં. બાઉન્ડેશન નહીં, કોઈ સાથેનું કંઈ બંધન નહીં. હું ઝડપથી 4-5 વાક્ય બોલું છું, સમજો. 60 વર્ષ પછી અમે દીકરા પાસે રહીશું. હા, અમે સોનગઢ જઈને રહીશું અને એકાંતમાં રહીશું અને અમે ગિરનારની ગુફાઓમાં જઈને રહીશું. નહીં, આત્મામાં રહીશું. પ્રતિજ્ઞા એવી હોવી જોઈએ. ધનજીભાઈ, દીકરો નહીં હાચવે પછી, હા, દીકરો નહીં હાચવે તો પછી મંદિરના કોઈ ધર્મશાળામાં જઈને રહીશું, પણ અમે અમારી આત્માની આરાધના કરશું. સાચું કહું, જેને જગત માત્રથી સ્પૃહા જ મરી ગઈ હોય છે એને સાનુકૂળ અને પ્રતિકૂળ કોઈ પરિસ્થિતિ પ્રત્યે કોઈ વાંછા જ નથી હોતી. એવો એ નિર્વાંછક જીવ હોય છે. ચાલશે, ફાવશે અને ભાવશે. એનું નામ નિષ્પૃહ જીવન કહેવાય. અનુબંધ નહીં, કોઈ પ્રત્યે કોઈ બંધન નહીં. અનુબંધ નહીં કોઈ, સંતોષી જીવન હો. સંતોષીવાળો વળી પાછો કેવો? ગાડી છે, બંગલો છે, એમાં મોજ. એ વળી પાછું સંતોષ નહીં, એમાં અસંતોષી જીવન. ત્યાં તો વળી પાછા સ્પૃહાના રાફડા ફાટેલા છે. અહીંયા તો કેવું કે દેહ જાય પણ માયા થાય ન રોમમાં. અન્ય કારણે અન્ય કશું કલ્પે નહીં, દેહે પણ કિંચિત મૂર્છા નવ જોઈએ જો. પછી કોણ દીકરો હાચવે છે અને કોણ નોકરો મળે છે અને ક્યાં ગાડી અને ઘોડા અને બંગલા અને સાધર્મી અને હા પૂછવાવાળા અને તાછવાવાળા, કોઈ સ્પૃહા નહીં. બિલકુલ જગતને માટે જે મરી ગયા હોય એનું નામ નિષ્પૃહ જીવન. એના જ જીવનમાં સહજ પરાન્મુક્તા આવે છે. એટલે સહજ પરાન્મુક્ત થવાની ચાવી નિષ્પૃહતા છે. વિચારજો. ઓમ નમઃ સિદ્ધિભ્ય.